જો આ મારો મેલેડીનો મેડલ ઇન્ડિયન આર્મી ને રામ ભલે રામ રામ રામ. માતાજી, હું 18 વર્ષ જોબ કરીને પૂર્ણ સર્વિસ રિટાયર થયો છું. તો મારું નામ છે નરેશભાઈ કાંગસિયા. હું કઠલાલનો રહેવાસી છું. 18 વર્ષ મેં ઇન્ડિયન આર્મીમાં જોબ કરીને રિટાયર થયો છું મારી. અને તમારી દયાભાવ બનીને મને દર્શન કરવા મળ્યા તમારા. ઓલ ઇન્ડિયા ઓવર પોસ્ટિંગ કાઢી છે મેં. J&K, લેહ લદ્દાખ, ગ્લેશિયર, આસામ, મણિપુર, ત્રિપુરા, બેંગ્લોર, કોલકાતા, ઓલ ઇન્ડિયા ઓવર મેં પોસ્ટિંગ કાઢી છે મારી. બોર્ડર ઉપર દેશની સુરક્ષા માટે બંદૂક લઈ ગમે તેવી ઠંડી હોય ગરમી હોય ભૂખ તરસ વેઠી નહીં તે દેશની અને દેશના નાગરિકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહેતા હોય તો આવી ઇન્ડિયન આર્મી બોર્ડર ઉપર ઊભી છે ને તારે ભારત દેશ સુરક્ષિત છે. તારે આવા ધાર્મિક આયોજનો થાય છે. આર્મી બોર્ડર ઉપર રક્ષા કરે છે ત્યારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આવી સભાઓ થાય છે. નહીં તો પહેલા તમે જોયું હશે કે આવા મોટા ધામમાં મંદિરોમાં બોમ્બ ફૂટતા. પણ આજે દેશની સુરક્ષા વધી ગઈ છે. ભલે રામ રામ. ખૂબ ગમ્યું. અને મારા ધામમાં ઇન્ડિયન આર્મીમાં જે ફરજ નિભાવે છે જે જવાન એના માટે મેં પહેલેથી કીધેલું છે કે ક્યારે કોઈ લાઈનમાં ઊભું રહેવાની જરૂર પડશે નથી. ક્યારે કોઈ જગ્યાએ ભીડમાં ઊભું રહેવાની જરૂર પડશે નહીં. ખાલી એ કહેશે કે હું ઇન્ડિયન આર્મીમાં છું તરત મારા સેવકો મારા ધામમાં દર્શન કરવા લઈને આવશે. અને આટલું તો હું રાખું છું કેમ કે મારે જો સન્માન આલવાનું હોય ને તો હું પહેલા આલું એવી માતા છું. ભલે રામ રામ.